નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો GND ન્યૂઝ અને હું છું શ્રુતિ પરમાર। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। મુજપુર ગામના ઊંડા નારા વિસ્તારમાં VCL કેનાલમાં મોટું લીકેજ થતા સ્થાનિક ખેડૂતો પર આફત આવી પડી છે। કેનાલમાંથી વહી રહેલા ગંદા અને કેમિકલયુક્ત પાણી ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। એટલું જ નહીં, આ દુર્ગંધયુક્ત પાણી આજુબાજુના ઘરો તરફ આગળ વધી રહ્યું હોવાથી ગામમાં જળબંબાકાર અને રોગચાળો ફેલાવાનો ભય સતત સતાવી રહ્યો છે। આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં વહીવટીતંત્ર કે કેનાલના એક પણ અધિકારી હજુ સુધી સ્થળ પર પહોંચ્યા નથી, જેને લઈને ગામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। કેનાલમાંથી લીક થતું પાણી, ખેતરોમાં ભરાયેલું ગંદુ પાણી, ચિંતિત ખેડૂતો અને માસૂમ બાળકો, પશુઓ। આ દ્રશ્યો છે પાદરા તાલુકાના મુજપુર ગામના ઊંડા નારા વિસ્તારના, જ્યાં વહીવટી વિંધ્યાપણાનો ભોગ સ્થાનિક ખેડૂતો અને રહીશો બની રહ્યા છે। કેનાલમાં થયેલા લીકેજના કારણે કેમિકલયુક્ત અને ગંધાતું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે। જો આગામી કલાકોમાં ભારે વરસાદ પડશે તો આખું ગામ પાણીમાં ગરકાવ થઈ જવાની દહેશત છે। અહીંના રહીશોના મનમાં સતત ડર છે કે આ કેમિકલયુક્ત ગંદા પાણીથી તેમના નાના બાળકો, ગાયો અને અન્ય પશુ પક્ષીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે। પરંતુ અફસોસની વાત એ છે કે વારંવારની રજૂઆતો છતાં કેનાલના કોઈ પણ જવાબદાર અધિકારી પર સ્થળ પર તપાસ માટે આવ્યા નથી। અમે રાત દિવસ મહેનત કરીને પાક તૈયાર કર્યો હતો, પણ આ કેનાલના કેમિકલવાળા પાણીથી બધું જ બરબાદ થઈ રહ્યું છે। અધિકારીઓ ફોન પણ નથી ઉપાડતા। જો વરસાદ આવશે તો અમારું ઘર પણ ડૂબી જશે। ગામ લોકોની હવે એક જ માંગ છે કે તંત્ર જાગે, કેનાલના કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલા અધિકારીઓ સ્થળ પર આવી લીકેજ બંધ કરાવે અને ખેડૂતોને થયેલા નુકસાનનું વળતર આપે। જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો મુજપુર ગામમાં મોટી જાનમાલની હોનારત સર્જાશે। જય હિન્દ, જય ભારત। ખાસ મિત્રો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો। આ કેનલ ક્યારે ફાટી અને અમારા ગામમાં પાણી ઘૂસી જાય એની કોઈ જ ગેરંટી નથી, એટલે તત્કાલ આનું નિરાકરણ લાવવામાં આવે, કેમ કે આ ફૂલ ભરેલી કેનલ કાલે જો સવારે સાંજે કદાચ તૂટે અને ગામની અંદર પાણી ઘૂસી જાય તો હજારો ખેડૂતોને નુકસાન થાય, હજારો જે આજુબાજુના લોકો રહેતા હોય એ લોકોને નુકસાન થાય અને તેમનું આ નાના વરસાદની અંદર વાટ જોતા ખેડૂતો આજે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એટલે ખાસ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે તે અધિકારી સુધી આ વિડીયો પહોંચાડો। અમે પણ એની